ઉપલેટા ગામના હરિભક્ત જયરામભાઈને શ્રીજી મહારાજે એક રાત્રિએ અચાનક જગાડી દિવ્ય રૂપે દર્શન આપ્યા અને કહ્યું કે જયરામ, તને એમ લાગે છે કે અમે તારા પિતાને ભૂલી ગયા? અમારા વરદાન પ્રમાણે રહેતા અમે અંતકાળે આશ્રિતને તેડવા આવીએ જ છીએ, પણ તારા પિતાને આ લોકની અંતરમાં વાસના હતી. તે છોડાવવા લાંબો મંદવાડ ભોગવ્યો છે. હવે નિર્વાસનિક કરીને ધામમાં લઈ જવા આવ્યા છીએ. ત્યારે જયરામભાઈએ મહારાજને દંડવત પ્રણામ કરીને પગે લાગીને કહ્યું કે મહારાજ, મને માફ કરજો. મારા પિતાજીને 4 વર્ષથી મંદવાડ ચાલે છે. મારા પિતાએ ઘણી ભક્તિ કરી છે, એટલે મને જરા સંકલ્પ થતો હતો કે હજી મહારાજ કેમ કસણી કરે છે અને તેડવા આવતા નથી. પણ આજે મારી ભૂલ સમજાય. મહારાજ માફ કરો. શ્રીજી મહારાજે રાજી થતાં કહ્યું કે જયરામ, અમે તારા ઉપર રાજી છીએ. જુઓ, તારા પિતાને આજે તો અમે મૂકીને જઈએ છીએ ને 8મે દિવસે ધામમાં લઈ જઈશું. પછી શ્રીજી મહારાજે જમવાની ઈચ્છા બતાવીને ચોખા રાંધવા કહ્યું. જયરામભાઈના હરખનો પાર ન રહ્યો. દિવ્ય રૂપે પધારેલા મારા મહારાજ આજે મારે ત્યાં આરોગશે એમ અતિ હરખભેર તેમણે તરત થાળ તૈયાર કરાવી ભાત, સાકર, ઘી ને દહીં મહારાજને અતિ ભાવથી જમાડ્યા. ત્યારબાદ મહારાજે જયરામને કહ્યું કે જયરામ, આ લોકમાં તો લોકો ગમે તેમ બોલે, પણ તારે એનું મનમાં કંઈ લાવવું નહીં. અમે અમારા આશ્રિતનું કેમ સારું થાય ને કલ્યાણ થાય એમ જ કરીએ છીએ. જયરામભાઈ કહે કે મહારાજ, આપ તો ખૂબ દયાળુ છો. પિતાને નિર્વાસનિક કરીને ધામમાં લઈ જશો. હવે તો કોઈ કહેશે તો બરાબર જવાબ આપીશ. હું કોઈથી ગભરાવું એવો નથી. મહારાજ થોડી વારે પ્રસન્ન થતાં ત્યાંથી ચાલ્યા. ત્યારે જયરામે પૂછ્યું કે મહારાજ, રાત ઘણી વીતી છે. આપ અત્યારે રાત્રે ક્યાં પધારશો? અહીં જ રોકાઈ જાવ ને. ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે અમે તો ગઢપુર તરફ જાશું. એમ કહીને તરત ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. શ્રીજી મહારાજ પધાર્યા અને પછી બરાબર 8મા દિવસે જયરામભાઈના પિતા અરજણભાઈએ કહ્યું કે જયરામ, આજ મને 12 વાગે મહારાજ ધામમાં તેડી જશે. સગા સંબંધીને ખબર આપી દેજો. ગામના તે સૌ સગા સંબંધીઓને આશ્ચર્ય લાગ્યું કે આ શું વાત કરે છે. એમ કહીને સમય આપ્યો. તે સમય વેળા થઈને શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. એ ટાણે જયરામભાઈના પિતા અરજણભાઈએ કહ્યું કે શ્રીજી મહારાજ મને અક્ષરધામમાં તેડવા આવ્યા છે ને હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું. લ્યો તઈ સૌને જય સ્વામિનારાયણ. એમ કહીને બોલતા બોલતા દેહ મૂકીને અક્ષરધામમાં સીધાવ્યા. ઉપલેટામાં આ વાત પ્રસરી ગઈ કે અરજણભાઈને ભગવાન સ્વામિનારાયણે કહ્યા પ્રમાણે ધામમાં તેડી ગયા. અસ્તુ જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી